हेलो गुड मॉर्निंग दोस्तों मैथ्सना विडियो लेक्चर में आप सौ मित्रों स्वागत है। मित्रों ધોરણ 11 સાયન્સનું મેથ્સ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે આપણે 12th સાયન્સ તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો। તો આજે આપણે 12મા ધોરણના ગણિતના શ્રી ગણેશ કરવા જવા જઈ રહ્યા છીએ મિત્રો। તો જેમ તમે 11માની અંદર 1 થી 16 ચેપ્ટર છે એ મેથ્સની અંદર ભણ્યા હતા અને એની અંદર આનંદ લીધો તો એવી જ રીતે છે એ ધોરણ 12ની અંદર પણ મેથ્સની અંદર મજાના જ ચેપ્ટરો છે બધા। ઓકે, ઘણા ચેપ્ટરો એવા છે કે જેના 11માના ચેપ્ટરો 12માને કનેક્ટેડ આવશે એવા ચેપ્ટરો। એમાંનું પહેલું ચેપ્ટર જ આપણે આવવાનું છે એ તમે 11મામાં ભણી ગયા છો એ જ ચેપ્ટર ફરી પાછું કન્ટિન્યુ થવાનું છે મિત્રો। ઓકે, પહેલું જ ચેપ્ટર આપણું સંબંધ અને વિધેય આવશે। 11મા ધોરણની અંદર મિત્રો તમારે ગણિતની અંદર 16 ચેપ્ટર આવતા હતા, જ્યારે 12મા ધોરણની અંદર મિત્રો તમારે ચેપ્ટરની સંખ્યા થોડી ઘટશે, મતલબ કે 13 ચેપ્ટર આવવાના છે, પણ પાર્ટ 1 અને પાર્ટ 2ના ફોર્મમાં આવશે। પાર્ટ 1માં 1 થી 6 ચેપ્ટર છે અને પાર્ટ 2માં 7 થી 13 ચેપ્ટર છે, એટલે પાર્ટ 1માં 6 ચેપ્ટર અને પાર્ટ 2માં 7 ચેપ્ટર આવશે। તો મિત્રો એક પછી એક ચેપ્ટર વિશે આપણે એનું માર્કિંગ શું છે અને એનું માળખું પરીક્ષામાં પૂછાશે કઈ રીતે, એમાંથી કેટલા MCQ પૂછાશે અને કેટલા માર્ક્સનો કેટલા વિભાગની અંદર કયો પ્રશ્ન પૂછાશે। તો મિત્રો આપણે જાણીએ છીએ કે જેમ તમારે 11મામાં હોય છે એવું જ તમારે 12મામાં માર્કિંગ સિસ્ટમ પ્રોપરલી એવી જ સાવ નથી હોતી। 12મા ધોરણની અંદર તમારે 50 માર્ક્સના MCQ હોય છે અને 50 માર્ક્સનું થિયરી હોય છે। તો 50 માર્ક્સના MCQમાં જે તે ચેપ્ટરનો માર્ક છે એમાંથી કેટલા માર્ક્સના MCQ પૂછાશે અને કેટલા માર્ક્સના થિયરીની અંદર પ્રશ્નો પૂછાશે અને કયા સેક્શનમાં, સેક્શન વિભાગ 1 આખો પાર્ટ 1 પહેલો જે હોય છે ને એની અંદર તમારે ટોટલ 1 થી 50 MCQ હોય છે અને એના માટે તમારે 1 કલાક આપવામાં આવશે તમને પરીક્ષામાં, જ્યારે પાર્ટ બીની અંદર સેક્શન A, સેક્શન B અને સેક્શન C 3 સેક્શન આવશે અને આ ત્રણેય સેક્શનની અંદર મિત્રો તમારે 50 માર્ક્સનું થિયરી લખવાનું આવશે। એમાં સેક્શન A હશે તો સેક્શન Aમાં તમારે 2 માર્ક્સના પ્રશ્નો હશે, સેક્શન Bમાં 3 માર્ક્સના અને સેક્શન Cની અંદર 4 માર્ક્સના પ્રશ્નો હશે। સેક્શન Aની અંદર છે એ 16 માર્ક્સનો હોય છે એટલે 8 પ્રશ્નો હશે, સેક્શન B છે એ 18 માર્ક્સનો હોય છે એટલે 6 પ્રશ્નો 3 માર્ક્સના પૂછાય છે અને સેક્શન C છે 4 માર્ક્સનો, એની અંદર છે એ 4 પ્રશ્નો છે એ 4 માર્ક્સના પૂછાતા હોય છે એટલે 16 માર્ક્સ એના હોય છે, એટલે 16, 18, 16 આટલું જ યાદ રાખવાનું છે તમારા મિત્રો। સેક્શન A, સેક્શન B અને સેક્શન C 2 માર્કવાળા, 3 માર્કવાળા અને 4 માર્કવાળા 16, 18, 16 માર્કિંગ એના રહેશે। ઓકે, તો 1 બાય 1 આપણે ચેપ્ટર મેં અહીંયા ઓલરેડી લખી રાખ્યા છે કે જેથી કરીને થોડો આપણો સમય પણ બચે કે કયા ચેપ્ટરમાં કેટલા માર્ક્સનો પૂછાય છે અને એમાંથી MCQ કેટલા અને થિયરીમાં કેટલા માર્ક્સનો દાખલો પૂછાય છે, જોઈ જાય 1 બાય 1। તો 12મા ધોરણનું ગણિત, એમાં મેથ્સ 1 તમારું ગણિત ભાગ 1 છે, એની અંદર પહેલું ચેપ્ટર તમારે જે તમે 11મામાં ભણી ગયા છો સંબંધ અને વિધેય, એવું જ અહીંયા ફરીને પાછું સંબંધ અને વિધેય પણ થોડુંક વધારામાં આવશે। તમારે પ્રતિવિધેયોની ચર્ચા અહીંયા આપણે કરવાની રહેશે મિત્રો, અને કેટલાક સંબંધો તમે જે ભણી ગયા છો 11મામાં એનાથી આગળના સ્વવાચક, સંમિત, પરંપરિત, સામ્ય સંબંધ આવા કેટલાક વધારાના બીજા સંબંધોનો તમારા અભ્યાસ આની અંદર કરવાનો થશે મિત્રો। તો બહુ મજાના છે ચેપ્ટરો, જોઈ 1 બાય 1 માર્કિંગ સિસ્ટમમાં આપણે। તો પહેલું ચેપ્ટર છે સંબંધ અને વિધેય। આ ચેપ્ટરના 6 માર્ક્સ છે મિત્રો તમારા બોર્ડમાં વેઇટેજ પ્રમાણે। તો આ 6 માર્ક્સમાંથી અડધા માર્ક્સ MCQના છે, 3 માર્ક્સના MCQ પૂછાશે 1 માર્કના અને 3 માર્કનો એક ક્વેશ્ચન। ઓકે, કાઉન્સ 12 લખ્યા છે એ માર્ક છે, જ્યારે અંદર છે એ પ્રશ્નની સંખ્યા બતાવે છે। 3 કાઉન્સમાં 1 એનો મતલબ 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે આની અંદરથી। ઓકે, એટલે 3 ને 3 6 માર્ક્સ એના થઈ ગયા। પછી એવી જ રીતે ચેપ્ટર 2 છે આપણું ત્રિકોણમિતિય પ્રતિવિધેયો। મિત્રો તમે 11મામાં ત્રિકોણમિતિનું ચેપ્ટર ભણી ગયા છો, એવી જ રીતે તમારે અત્યારે હવે 12માની અંદર પણ આ ચેપ્ટર હજુ એક આવશે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો। ઓકે, તો એના પણ 6 માર્ક્સ છે, એમાંથી 4 MCQ અને 2 માર્કનો એક પ્રશ્ન પૂછાશે તમારે। પછી ચેપ્ટર 3 છે શ્રેણિક। શ્રેણિકના છે 7 માર્ક, 7 માર્કમાંથી 4 MCQ પૂછાશે અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે મિત્રો। પછી એવી જ રીતે ચેપ્ટર 4 છે નિશ્ચાયક। ઓકે,
તો નિશ્ચાયકના પણ 7 માર્ક્સ છે. જો આ બધા ચેપ્ટરો એકદમ સહેલા છે, શરૂઆતના છે બધા. ઓકે, અહીંયા પહેલા 4 ચેપ્ટર છે એ એકદમ સહેલા ચેપ્ટરો છે. પછી 5, 6 થી થોડું કલનશાસ્ત્ર તમારે આવશે, એ પણ એકદમ સહેલું જ છે, પણ થોડુંક એની અંદર આપણે સૂત્રોને બધું પાકું કરવું પડે. ઓકે, આ સૂત્રાત્મક થોડુંક કહેવાય. આની અંદર એવા બધા કંઈ ખાસ સૂત્રો ન હોય. ઓકે, માઇનોર સૂત્રો હોય, વિસ્તરણ કરવાના અને એના જે કાંઈ પણ નિયમો આવતા હોય એ જ આપણે ધ્યાનમાં લેવાના હોય છે. તો ચોથું ચેપ્ટર જે નિશ્ચાયક છે એના પણ 7 માર્ક્સ છે. 7 માર્ક્સમાંથી 3 MCQ પૂછાય છે અને 4 માર્કનો એક પ્રશ્ન. એટલે એમ કહી શકું કે આ જે ચેપ્ટર છે 4 માર્કવાળા ક્યાં ચેપ્ટર આવતા જશે, તો કે એક આ ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર. નિશ્ચાયકમાંથી એક 4 માર્ક્સનો દાખલો પૂછાય આપણા માટે. ઓકે, એટલે આને આપણે ધ્યાનમાં લેવાનું રહીએ. પછી ચેપ્ટર 5મું છે સાતત્ય અને વિકલનીયતા. મિત્રો 11માં તમે લક્ષ અને વિકલન ભણી ગયા છો. હવે અહીંયા તમારે સાતત્ય અને વિકલનીયતા ભણવાની છે. મતલબ વિકલન જ્યાં તમે થોડું માઇનોર સૂત્રોની મદદથી જે વિકલન કરતા હતા ત્યારે આપણી પાસે ચેઇન રૂલ પણ નહોતો. હવે આપણી પાસે બધું જ અવેલેબલ થશે. ઓકે, બધા જ નિયમો, બધી જ પ્રકારના વિકલિતો મેળવવાના બધા જ દાખલાઓ આવશે અને સાતત્યતાનો ખ્યાલ વધારવામાં આવશે આપણે. તો આ સાતત્ય અને વિકલનીયતા 8 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં 3 MCQ પૂછાય, 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે આમાંથી. ઓકે, તો આ રીતે એના માર્ક્સ રહેશે. પછી એવી જ રીતે ચેપ્ટર 6 છે જે વિકલનને રિલેટેડ જ છે, વિકલિતના ઉપયોગો. એના પણ 8 માર્ક્સ છે. એમાં 4 MCQ પૂછાશે અને 4 માર્કનો એક પ્રશ્ન હશે. એટલે આમાંથી પણ એક 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એટલે ચોથું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર, પાર્ટ 1ના 2 ચેપ્ટરમાંથી 4 માર્ક્સના એક પ્રશ્ન પૂછાશે. ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 6 માંથી. તો આ થયું આપણું પાર્ટ 1 1 થી 6 ચેપ્ટર. અને એની અંદર કેટલા માર્ક્સના એના ટોટલ માર્ક્સ કેટલા છે એ લખ્યા છે અને એ ટોટલ માર્ક્સમાંથી કેટલા MCQ અને કેટલા માર્ક્સનો દાખલો પૂછાય છે એની આપણે વાત કરી. હવે જોઈએ પાર્ટ 2ની અંદર. તો પાર્ટ 2ની અંદર મિત્રો તમે જોશો તો પાર્ટ 2ની અંદર ચેપ્ટર 7 સંકલનથી કલનશાસ્ત્રની શરૂઆત 5મા ચેપ્ટરથી જ અહીંયાથી જ થઈ ગઈ છે તમારી. એમાંનું આ સંકલન છે, વિકલન અને સંકલન એ કલનશાસ્ત્રના 2 મજબૂત પાયા છે એમ કહી શકાય. તો ચેપ્ટર 7 છે સૌથી વધારે માર્ક્સ ધરાવતું ચેપ્ટર છે મિત્રો. આ સૌથી વધારે 14 માર્ક્સ છે તમારા. 13 ચેપ્ટર છે એમાં સૌથી વધારે માર્ક્સ 7મા ચેપ્ટર સંકલનના. કારણ એનું એ છે કે થોડુંક લાંબુ પણ છે અને એની અંદર બંને પ્રકારના સંકલનો આવી જાય છે મિત્રો, અનિયત સંકલન અને નિયત સંકલન. ઓકે, ઓલ્ડ સિલેબસ હતો તો એની અંદર એ ટોટલ સમજો ને કે 3 ચેપ્ટર ભેગા થઈ અને 3 ચેપ્ટર થતા, અને અહીંયા એ 3 ચેપ્ટર ભેગા થઈ અને 1 ચેપ્ટર બને છે મિત્રો તમારે. ઓકે, ત્યાં અનિયત સંકલન 1, અનિયત સંકલન 2 અને પછી નિયત સંકલન આવતું. આની અંદર બધું જ એકી સાથે આવે છે. એટલે માર્કનો વેઇટેજ એટલે વધારે છે. લેન્ધી ચેપ્ટર છે, સમજો ને કે 1 મહિનો ચલાવીએ ત્યારે આ પૂરું થાય એ પ્રકારનું ચેપ્ટર છે મિત્રો. ઓકે, 14 માર્ક્સ છે. 14માંથી પણ તમને માટે ખૂબ જ અગત્યની વાત એ છે કે 8 તો MCQ પૂછાય છે એમાં મિત્રો. 8 MCQ, એક 2 માર્ક્સનો દાખલો અને 4 માર્ક્સનો એક દાખલો. એટલે આ ચેપ્ટર આમાંથી પણ તમારે 4 માર્ક્સનો એક દાખલો સંકલનમાંથી, એ પછી અનિયતમાંથી હોઈ શકે અથવા નિયતમાંથી, ગમે તેમાંથી આવી શકે મિત્રો. તો 4 માર્ક્સનો એક દાખલો આમાંથી પૂછાય છે. પછી ચેપ્ટર નંબર 8 છે સંકલનનો ઉપયોગ. ઓકે, જેમ વિકલન અને વિકલિતના ઉપયોગો, વિકલનનો ઉપયોગ જોયો તો એમ સંકલન અને સંકલનનો ઉપયોગ. સંકલનના ઉપયોગની અંદર તમારે ક્ષેત્રફળ મેળવવાના દાખલાઓ આવશે. એકદમ મજાનું ચેપ્ટર છે. તો આ ચેપ્ટરના માર્ક્સ છે 7. 7માંથી 3 MCQ પૂછાશે અને 2 માર્કના 2, કૌંસમાં 2 લખ્યા છે એટલે 2 માર્કવાળા 2 પ્રશ્ન પૂછાશે આની અંદર. એટલે 4 2 દુ 4 ને 3 7 માર્ક્સ આના થશે. પછી એવી જ રીતે એના પછીનું ચેપ્ટર છે 9મું, વિકલ સમીકરણો, કે જેની અંદર વિકલન અને સંકલન બેયનો ઉપયોગ આની અંદર થતો હોય છે. તો ચેપ્ટર 9 છે વિકલ સમીકરણો. એ 7 માર્ક્સનું ચેપ્ટર છે. 7માંથી 3 MCQ અને 4 માર્ક્સનો એક દાખલો આમાંથી પૂછાય છે મિત્રો. એટલે પાર્ટ 2ની અંદર 7મા અને 9મા ચેપ્ટરમાંથી 4 માર્ક્સના દાખલા પૂછાય છે. જ્યારે અહીંયા આપણે જોયું કે ચોથા અને છઠ્ઠા માંથી પૂછાય છે. ઓકે, એટલે 4, 6, 7 અને 9 આ ચારેય ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો એક દાખલો સેક્શન C ની અંદર પૂછાય છે મિત્રો. ઓકે, તો અહીંયા ચેપ્ટર 9, ચેપ્ટર 5, 6, 7, 8 અને 9
આ 5 ચેપ્ટર તમે જોશો તો આ 5 ચેપ્ટર આપણું કલનશાસ્ત્ર છે. આ કલનશાસ્ત્રના તમે ટોટલ આખા માર્ક તમે જોશો 100 માર્ક્સમાંથી 44 માર્ક્સનું મિત્રો કલનશાસ્ત્ર છે. આ બધા માર્ક્સનો ટોટલ કરશો 8 ને 8 16, 16 ને 14, 16 ને 14 30, 30 ને પાછા આ 7 ને 7 14, 30 ને 14 મિત્રો કેટલા માર્ક્સ થયા? 44 માર્ક્સ થયા મિત્રો. તો 44 માર્ક્સનું ખાલી કલનશાસ્ત્ર છે મિત્રો. બાકી વધ્યા 56 માર્ક. તો 56 માર્કમાં બાકીના બધા ચેપ્ટરો છે મિત્રો. ઓકે, હવે એના પછી 10મું ચેપ્ટર સદિશ. તમે જેમ 11માં પણ સદિશનો કોન્સેપ્ટ આખો તમારે આવી ગયો તો એવી જ રીતે હવે આમાં થોડુંક આગળ એમાં વધારાના ગુણોનો બધા આવશે. ઓકે, બેઝિક ક્રિયાઓનો. તો સદિશનું બીજગણિત છે, 8 માર્ક્સનું ચેપ્ટર છે. એમાં 6 MCQ પૂછાય છે, 2 જ માર્કનો એક દાખલો પૂછાય છે. ઓકે, પછી ચેપ્ટર નંબર 11 છે ત્રિપરિમાણીય ભૂમિતિ. આ ચેપ્ટર છે એ 8 માર્ક્સનું છે. એમાંથી 3 MCQ પૂછાય છે, 2 માર્કનો એક દાખલો અને એક દાખલો 3 માર્ક્સનો પૂછાય છે આમાંથી. પછીનું ચેપ્ટર નંબર 12 છે સુરેખ આયોજન. ઓકે, એના 6 માર્ક્સ છે, 3 MCQ પૂછાય છે અને 3 માર્ક્સનો એક દાખલો પૂછાય છે એની અંદરથી. એવી જ રીતે તમે જે ભણી ગયા છો 11માં પણ સંભાવના છેલ્લું 16મું ચેપ્ટર, એમ અહીંયા 13મું ચેપ્ટર છેલ્લું છે એ સંભાવના છે મિત્રો. ચેપ્ટર 13 સંભાવના 8 માર્ક્સ છે. એના 3 MCQ પૂછાય, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે આની અંદરથી મિત્રો. તો આ છે એ આપણા 13 મેથ્સ 1 આ બાજુના ચેપ્ટરો 1 થી 6 છે મેથ્સ 1ના છે અને અહીંયા 7 થી 13 ચેપ્ટરો છે મેથ્સ 2ના છે. તો આ રીતે તમારી અનુક્રમણિકામાં જ ખાસ તો તમારા ચોપડામાં લખો એ વાંધો નહીં, પણ તમારી અનુક્રમણિકામાં તમારી બુક તમે જે ટેક્સ્ટ બુક છે એની અનુક્રમણિકામાં જ લખી નાખવાનો એની સામે ટોટલ માર્ક અને કયા માર્ક્સનો કયો પ્રશ્ન કેમાંથી કેટલા માર્ક્સનો પૂછાય છે, 2 માર્કનો 3 માર્કનો પૂછાય છે, 4 માર્ક્સનો પૂછાય છે અને કેટલા MCQ પૂછાય છે. આ જે લખાયું છે એ નોંધી લ્યો અને પછી એને તમારી અનુક્રમણિકામાં જ નોંધી લ્યો. એટલે ગમે ત્યારે પેજ ખોલો ત્યારે તમારી સામે જ રહે કે કેટલા માર્કના દાખલા અને કેટલા MCQ, ટોટલ માર્ક્સ કેટલા છે. ઓકે, તો આ નોટ ડાઉન કરી લ્યો મિત્રો, પછી આગળ આપણે વાત કરીએ મિત્રો. ચાલો હવે માર્કની તો ચર્ચા આપણે કરી છે, સાથે સાથે મને એમ થયું કે પરિરૂપની પણ સાથે સાથે એકવાર ચર્ચા કરી જ દઉં. ઓકે, ચાલો બોર્ડનું મેથ્સનું પ્રશ્નપત્ર હોય છે એ આ પ્રમાણે તમારે હોય છે. 3 કલાકનું પ્રશ્નપત્ર હોય છે. એમાં પાર્ટ એ જેમાં પ્રશ્નો 1 થી 50 એક માર્કના છે એ MCQ હોય છે, જેના દરેકનો 1 ગુણ હોય છે. ઓકે, દરેકનો 1 ગુણ. કે 50 પ્રશ્નો હોય છે. એ 50 પ્રશ્નો માટે તમને 1 કલાક આપવામાં આવશે મિત્રો. ઓકે, જેમાં તમને OMR શીટ અલગથી આપવામાં આવશે ને 50 પ્રશ્નોની તમારે ગણતરી કરી અને OMR શીટમાં તમારે એ 50-50ના આન્સર જે કાંઈ આવતા હોય એ ફિલઅપ કરવાના હોય છે. ઓકે, આમાં કોઈ નેગેટિવ માર્કિંગ કે કાંઈ હોતું નથી મિત્રો. તો આ 50 ગુણના MCQ આવશે તમારે 1 થી 50, જેમાં પાર્ટ એ હશે. પછી એ જ પ્રશ્ન 2 પ્રશ્નપત્ર ભેગા જ હશે, પણ પેલી કલાકની અંદર તમારે આખું પાર્ટ એ પૂરું કરી નાખવાનું રહેશે. પાર્ટ એ OMRનો 1 કલાકનો સમય પૂરો થશે એટલે તમારો બેલ વાગી જશે અને પ્રશ્નપત્ર જવાબ પેપર તમારા OMR શીટ છે કલેક્ટ કરી લેવામાં આવશે મિત્રો. પછી તમારું પાર્ટ બી સ્ટાર્ટ થશે, જેનો સમય 2 કલાક રહેશે અને પાર્ટ બી એટલે કે થિયરી છે એની અંદર 50 ગુણની પૂછાશે, જેમાં સેક્શન એ એટલે કે વિભાગ 1ની અંદર પ્રશ્ન 1 થી 8 હશે. 8 પ્રશ્નો, દરેકના 2 ગુણ એટલે 16 માર્ક્સ એના થશે. પછી સેક્શન બી અથવા તો વિભાગ બી પ્રશ્ન નંબર 9 થી લઈ અને 14 સુધી આ 6 પ્રશ્નો થશે, એના દરેકના 3 ગુણ એટલે 6 તેરી 18 માર્ક્સ એના થશે. અને સેક્શન સી વિભાગ સી જેમાં પ્રશ્ન 15 થી 18 સુધી પૂછાશે અને દરેકના 4 માર્ક્સ એટલે 4 પ્રશ્નો અને 4 માર્ક્સ ચોકે 16. આમ તમારું 16, 18 અને 16 માર્ક્સમાં તમારું થિયરીનું પેપર થશે. તો આ રીતે છે એ તમારું પ્રશ્નપત્રનું બોર્ડનું પરિરૂપ રહેશે. આ 2 કલાકમાં વાંધો ન આવે, પણ આ 1 કલાકની અંદર 50 પ્રશ્નો છે એ મેથ્સના કરવા માટે બધા કેલ્ક્યુલેટિવ હોય છે. એટલે થોડુંક તમારું MCQ ઉપર સારી કમાન્ડ હોવો જરૂરી છે. તમે અગાઉથી બહુ સારી પ્રેક્ટિસ કરી હોય, સૂત્રો સારી રીતે આવડતા હોય તો એ તે 50માંથી 50 માર્ક્સ લાવવા ખૂબ જ સહેલા હોય છે. અઘરું કાંઈ નથી હોતું મિત્રો, પણ પ્રેક્ટિસ થોડી કરવી પડે મિત્રો. હવે 2 મેથ્સની અંદર પણ મેં થોડીક છણાવટ કરી છે એ પ્રમાણે તમને કહી દઉં કે મેથ્સની અંદર કેટલા દાખલા ભણશો તમે ટોટલ. ઓકે, કેટલા ઉદાહરણ ભણશો, કેટલા દાખલાઓ આવશે એની અંદર. તો મેથ્સ 1ની અંદર ઉપર ઉદાહરણ છે પ્લસ દાખલા અને ટોટલ કેટલા એની અંદર દાખલા ભણવાના આવશે એ આપણે વાત કરીએ. તો મેથ્સ 1ની અંદર 225, આખી મેથ્સ 1ની અંદર ચોપડીમાં 225 ઉદાહરણ આવશે.
560 સ્વાધ્યાયના દાખલાઓ આવશે અને ટોટલ છે બેયનો કરો તો 785 દાખલાઓ પાર્ટ 1 ની અંદર ભણવાના થશે. મેથ્સ 2 ની અંદર 202 ઉદાહરણ આવશે, 682 છે એ દાખલાઓ સ્વાધ્યાયના આવશે અને બેયનો ટોટલ કરશો તો 884 છે એ તમારે ટોટલ દાખલાઓ મેથ્સ 2 ની અંદર ભણવાના થશે. તો ઉદાહરણ જો તમે બેયના ભેગા કરો તો 225 ને 202 એટલે 427 ઉદાહરણ ભણવાના થશે અને બેયના સ્વાધ્યાયના દાખલાઓ ભેગા કરો તો 560 અને 682 નો ટોટલ 1242 દાખલાઓ તમારે ભણવાના થશે. ઓકે, તો આ બેયનો ટોટલ પણ તમે કરશો તો 1669 ટોટલ દાખલાઓ છે. હવે એની અંદર મુખ્ય દાખલાઓ જે આવતા હોય એ જ ગણ્યા છે. ઘણા એવા દાખલાઓ હોય કે અથવા તો ઉદાહરણ હોય કે એકની અંદર 2 2 3 3 પેટા દાખલાઓ પણ આપ્યા હોય, તો એમ તમે ગણવા જશો તો આ 1669 નો જે ટોટલ છે એ ટોટલ કદાચ 1800 પહોંચી જાય મિત્રો. ઓકે, 1700 તો બહુ દૂર નથી ગયા પણ 1800 પહોંચી જાય આરામથી. એટલે તમે સમજો કે એપ્રોક્સિમેટ તમારે દાખલાઓ 1800 ભણવાના છે એમ સમજો તમે. ઓકે, તો આ 1800 દાખલા પ્લસ તમે જે કાંઈ રેફરન્સ કરશો એમાંના MCQ દરેક ચેપ્ટર વાઇઝ છે એ 100-150 MCQ હશે, તો એ પણ આપણે કરવાના છે. મહેનત ધીમે ધીમે કરતા જાઓ અને આગળ વધતું જવાનું છે મિત્રો. 1 by 1 ચેપ્ટર તૈયાર કરતા જવાના. જો છેલ્લે પછી કાંઈ ન થાય. ઓકે, તૈયારી બધી જે તે ચેપ્ટર હાલતું હોય ત્યારે તમે કેટલી તૈયારીથી આગળ વધો છો એ અગત્યનું છે. શરૂઆતમાં કેવી મહેનતથી તમે કરો છો, પહેલાં 1-2 ચેપ્ટર સુધી કદાચ જુસ્સો આપણો જળવાઈ રહીએ કે સાહેબ હા બહુ આપણને કીધું હતું કે હવે 12મું સ્ટાર્ટ થઈ ગયું છે ધ્યાન રાખજો, એટલે આપણને શરૂઆતમાં કદાચ જુસ્સો જળવાઈ રહીએ પણ પછીથી આપણો જુસ્સો ડાઉન ન થવો જોઈએ મિત્રો. અને ચોક્કસથી તમારો જુસ્સો 2 ચેપ્ટર સુધી તો બહુ જબરજસ્ત ચડવાશે પણ પછીથી છે એ આપણે કામ છેલ્લે સુધી એવા જ મૂળથી કરતા રહી તો 12 સાયન્સની અંદર પર્સન્ટેજ લેવા જરાય અઘરા નથી, એકદમ સહેલા છે. મેથ્સની અંદર 100 આઉટ ઓફ 100, 90 ઉપર 95 ઉપર આરામથી આવે મિત્રો. વ્યવસ્થિત મહેનત કરો એટલે કાંઈ અઘરું હોતું નથી. શરત એટલી કે જેટલું કહેવામાં આવે ને જેટલા સૂત્રો આવે એની પ્રેક્ટિસ કરવી પડે. ગણિત વાંચીને ન થાય મિત્રો, પ્રેક્ટિસ કરીને કરવું પડશે, એટલું ધ્યાન રાખજો મિત્રો. હવે 12મા ધોરણની તમારે એક 12th બોર્ડની એક્ઝામ આપવાની થશે. 12th GACB, પછી 12th પછી તમારે ગુજકેટ આપવાની હોય, પછી તમારે JEE મેઇન આવે અને JEE એડવાન્સ. ઓકે, આ 4 એક્ઝામ આવતી હોય છે. એમાંથી આ ગુજરાત બોર્ડની છે એ તમારે ગુજરાત બોર્ડમાં જે કાંઈ પણ તમે માર્ક્સ લઈ આવો બોર્ડના પેપરમાં એમાંથી 60% માર્ક્સ અને ગુજકેટમાં જે માર્ક્સ લઈ આવો, ગુજકેટની અંદર છે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ 3 વિષયના 40-40 પ્રશ્નો પૂછાતા હોય છે અને 40-40 પ્રશ્નો 1-1 માર્કના, દરેકનો 1-1 માર્ક એટલે 120 માર્ક્સ આના હોય. ઓકે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ બધાયના 40+40+40 માર્ક્સ પણ 120 હોય. આના છે એ 40% ગણાતા હોય છે. ઓકે, તમારું જ્યારે એડમિશન પ્રક્રિયા થાય ગુજરાતની કોઈ પણ કોલેજની અંદર તમારે એડમિશન લેવું હોય, ગવર્મેન્ટ હોય કે પછી સેલ્ફ ફાઇનાન્સ હોય કે બહુ સારી ઇન્સ્ટિટ્યૂટ હોય એની અંદર, તો એવી સ્થિતિમાં તમારે ગુજરાત બોર્ડની અંદર જે માર્ક્સ આવે એના 60% ગણાય અને ગુજકેટમાં તમારે જે 120માંથી તમે જે માર્ક્સ લાવો એમાંના 40%માં કન્વર્ટ કરવામાં 60-40નો રેશિયો થઈ અને આખું તમારું મેરિટ બનતું હોય છે. પર્સન્ટાઇલ રેન્ક ઉપર તમારું આખું મેરિટ બનતું હોય છે. બેયમાં પર્સન્ટાઇલ રેન્ક જ આવશે મિત્રો. પછી એવી જ રીતે જી મેઇનની એક્ઝામ છે તો એમાં પણ તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના 25-25 પ્રશ્નો આવશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ 25-25 ઓકે, આ 25-25 પ્રશ્નો આવશે અને દરેકના 4 માર્ક્સ એટલે 25 × 100 દરેકના એટલે 300 માર્ક્સ આના થશે. અને જી મેઇનની એક્ઝામ મિત્રો છે એ આની આગળના 2020ની અંદરથી 2 વખત લેવાતી હતી, 2019-20થી 2 વખત લેવા માંડી છે. પછી 2021થી મિત્રો આ એક્ઝામ 4 મોડમાં લેવાની થઈ ગઈ છે. હવે આવતા નેક્સ્ટ યરમાં કેટલી વખત લેવાય એ હવે પછી આપણને ખ્યાલ આવશે. તો જી મેઇન અને જી મેઇનની એક્ઝામ તમે ક્વોલિફાય કરો પછી તમારે જી એડવાન્સની એક્ઝામ આપવાની હોય છે. તો જી મેઇનની એક્ઝામના આધારે તમે NITમાં એડમિશન લઈ શકતા હોય છે, જ્યારે IITsમાં એડમિશન લેવા હોય કે ટ્રિપલ IITsમાં એડમિશન લેવા હોય તો તમારે જી મેઇન અને જી એડવાન્સના માર્ક્સ કાઉન્ટ થાય. પહેલી એક્ઝામમાં ક્વોલિફાય થાવ અને પછી જી એડવાન્સમાં પણ સારો સ્કોર થાય
તો તમે છે એ આઈઆઈટીમાં એડમિશન લેવા માટે એમાં એપ્લાય કરી શકો છો મિત્રો. ઓકે, તો આ આખી પેટર્ન તમને સમજાવી દીધી છે મિત્રો મેથ્સની. તો બહુ મજાનું મેથ્સ છે, ખૂબ જ મજા આવે એવું છે. થોડુંક આપણે હળવા મોડમાં પહેલું ચેપ્ટર આજે આપણે સ્ટાર્ટ કરશું મિત્રો. તો પહેલાં આટલું થોડુંક આ જે પરિરૂપ ને બધું છે એ થોડુંક નોંધી લો તમારી બુકમાં, પછી આપણે કરીએ સ્ટાર્ટ. ચાલો મિત્રો, ચેપ્ટર 1ના શ્રી ગણેશ કરીએ આપણે. ચેપ્ટર 1 સંબંધ અને વિધેય, રિલેશન એન્ડ ફંક્શન. 6 માર્ક્સનું આ ચેપ્ટર છે મિત્રો. 3 MCQ પૂછાય છે અને 3 માર્ક્સનો એક દાખલો પૂછાય છે આમાંથી. તો શરૂઆત આપણે સંબંધથી કરવાના છીએ. સંબંધ મિત્રો આપણે કોને કહીએ છીએ? 11મા ધોરણમાં પણ આપણે આવી ગયું છે. જો બે ગણ પરનો સંબંધ હોય અથવા તો એનો ને એના પરનો પણ સંબંધ હોય, એટલે કે એક જ ગણનો સંબંધ, એટલે કે A થી A પરનો સંબંધ હોય, અથવા તો બે જુદા જુદા ગણ હોય તો A થી B પરનો સંબંધ હોય મિત્રો. તો સંબંધની વ્યાખ્યા બહુ સિમ્પલ છે મિત્રો, કે બે અરિક્ત ગણો A અને B હોય તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવામાં આવે છે. A ક્રોસ B, A અને B નો ક્રોસ ગુણાકાર આપણે જાણીએ છીએ કે ક્રોસ ગુણાકાર કરવાથી આપણને જે ક્રમયુક્ત જોડ મળે એમાંથી કોઈ પણ ક્રમયુક્ત જોડને તમે સંબંધની અંદર એના કોઈ પણ ઉપગણ તરીકે લ્યો તો એને સંબંધ કહેવાય. એટલે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય. તો એની વ્યાખ્યા 1 બાય 1 આપણે જોતા જઈએ. વ્યાખ્યા સંબંધ, રિલેશન, જો ગણ A અને B બે અરિક્ત ગણો હોય તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને A થી B પરનો સંબંધ R કહેવાય. ઓકે, સંબંધને સામાન્ય રીતે R, S, T કેપિટલ અક્ષરો દર્શાવવામાં આવે. જ્યારે વિધેય હોય તો વિધેયને સ્મોલ લેટરો વડે આપણે દર્શાવતા હોઈએ છીએ. એટલે સંબંધને R વડે, અથવા તો આમ પણ કહી શકીએ કે જો ગણ A અરિક્ત ગણ હોય તો A ક્રોસ A ના કોઈ પણ ઉપગણને ગણ A પરનો સંબંધ R કહે છે. મતલબ કે એક જ ગણ ઉપર એનો ને એના પરનો સંબંધ પણ લઈ શકીએ, અથવા બે જુદા જુદા ગણ હોય તો એનો B પરનો સંબંધ પણ લઈ શકીએ. એટલે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય. બહુ સિમ્પલ વ્યાખ્યા છે મિત્રો. ઓકે, હવે એમના પ્રકારો આપણે જોવાના છે. તો સંબંધના પ્રકારોની અંદર આપણે પહેલી વ્યાખ્યા રિક્ત સંબંધની જોઈ. રિક્ત સંબંધ, વોઇડ રિલેશન. રિક્ત સંબંધ અને સાર્વત્રિક સંબંધ, આ બંને પ્રકારના સંબંધો છે એ 11મા ધોરણની અંદર આવી જાય છે. અત્યારે અહીંયા ફરી પાછું એનું રિવિઝન છે એમ કહો તો પણ ચાલે. તો આપણે લઈ કે જો ગણ A નો કોઈ પણ ઘટક A ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો ન હોય તો આવા સંબંધ R ને ગણ A પરનો રિક્ત સંબંધ કહે છે. તો આવો સંબંધ હોય એને એનો રિક્ત સંબંધ કહેવાય મિત્રો. તો દાખલા તરીકે તમને કહું, દાખલા તરીકે
ગણ એ ની અંદર આપણે ઘટકો લઈ 1 2 3 4 અને 5 5 ઘટકો લઈ અને એના પરનો સંબંધ આર છે એ આપણે આવો વ્યાખ્યાયિત કરીએ. આર ની અંદર એવી ક્રમયુક્ત જોડ AB બનાવો, અથવા XY પણ લઈ શકો અથવા AB પણ લઈ શકો. એવી ક્રમયુક્ત જોડ AB બનાવો કે જેમાં A into B is equal to 30 થતા હોય. ઓકે, આમાંથી એવી બે સંખ્યાનો ગુણાકાર, એવી ક્રમિક જોડ બનાવો કે જેનો ગુણાકાર છે એ 30 થતો હોય. તો હવે 25 સુધી તો અટકી જાય છે. 25 5 5 ની જોડ રાખો તો પચું 25 મેક્સિમમ થાય, 30 તો થાય જ નહીં ગુણાકાર. એનો મતલબ એવો થયો કે આવી એક પણ ક્રમયુક્ત જોડ તમને નથી મળવાની કે જેની ક્રમયુક્ત જોડના ઘટકોનો ગુણાકાર છે એ 30 થતો હોય મિત્રો. તો આવો સંબંધ છે, આની અંદર આપણે જોઈ શકીએ કે આમાં એક પણ ઘટક આપણને મળી શકે નહીં. તો આ સંબંધ છે એ ખાલી સંબંધ થયો કહેવાય મિત્રો. તો આ સંબંધ 1 થી 5 ઘટકો લીધા, એમાં સંબંધ આર વ્યાખ્યાયિત કર્યો. સંબંધ આર AB કે જ્યાં A into B બરાબર 30 થાય, પણ ઘટકો જ આપણે 5 સુધી લીધા છે તો પછી 2 નો ગુણાકાર એક એવી સંખ્યા નહીં મળે, ગણ એમાં છે જ નહીં કે એનો ગુણાકાર છે આપણને 30 મળી શકે મિત્રો. તો આવા પ્રકારના ઘણા ઉદાહરણો છે તમે લઈ શકો. અહીં સરવાળો લીધો છે, એમ તમે કદાચ બાદબાકી લ્યો કે બે સંખ્યાની બાદબાકી છે એ 10 થાય. હવે અહીંયા 5 નાનામાં નાની સંખ્યા 5 છે તો એની બાદબાકી 10 થવાનો પ્રશ્ન જ નથી આવતો. અથવા તો સરવાળો લ્યો કે સરવાળો છે એ 12 થાય તો સરવાળો મેક્સિમમ 10 થશે, એ 12 નહીં થાય. તો આવા કોઈ પણ ઉદાહરણ તમે આપી શકો મિત્રો. તો આ રિક્ત સંબંધની વ્યાખ્યા થઈ. હવે એના પછીની હજુ એક વ્યાખ્યા આપણે જોઈ જઈએ, સાર્વત્રિક સંબંધ, યુનિવર્સલ રિલેશન. સાર્વત્રિક સંબંધ એટલે કેવો સંબંધ? જેમ આની અંદર શું થતું હતું કે ભાઈ એકેય ઘટક છે એ ગણ એનો કોઈ પણ ઘટક એના કોઈ પણ ઘટક સાથે સંબંધ ન ધરાવતો હોય તો આવા સંબંધને આપણે ખાલી સંબંધ કીધું. અહીંયા સાર્વત્રિક સંબંધ એનો મતલબ કે ગણ એનો દરેક ઘટક એના દરેક ઘટક સાથે સંબંધ ધરાવતો હોય. એટલે મતલબ કે એ ક્રોસ એની અંદર જેટલી ક્રમયુક્ત જોડ આવી જતી હોય તમામનો એની અંદર સમાવેશ થઈ જવો જોઈએ. એટલે આમાં આપણે આમાં પણ લખી શકો, એટલે કે R બરાબર 5 થઈ ગયું કહેવાય. ઓકે, હવે અહીંયા લખીએ કે જો ગણ A નો પ્રત્યેક ઘટક A ના પ્રત્યેક ઘટક સાથે સંબંધ R ધરાવતો હોય તો R ને ગણ A પરનો સાર્વત્રિક સંબંધ કહે છે. સાર્વત્રિક સંબંધ કહે છે. એટલે કે R છે એની અંદર ક્રમિક જોડ કેટલી હોય તો કે A ક્રોસ A જેટલી જ કરો. R બરાબર A ક્રોસ A સાર્વત્રિક સંબંધ છે. આવું થાય તો એ સાર્વત્રિક સંબંધ છે એવું આપણે કહી શકીએ. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે ગણ A ની અંદર 1 2 3 4 ઘટકો લ્યો અને સંબંધ R છે એ આ પ્રમાણે વ્યાખ્યાયિત કરો. AB કે જ્યાં A minus B is greater than or equal to 0. ગણ એના કોઈ પણ બે ઘટકનો તફાવત છે એ તફાવત કીધો છે. ઓકે, એનો માનાંક લેવાનો તમારે, એનો તફાવત ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય એવી બે ક્રમયુક્ત જોડ. તો આમાંથી અહીં ધન સંખ્યાઓ જ છે અને એનો પાછો આપણે માનાંક લેવાનો છે. તો બધી જ ક્રમયુક્ત જોડનો તફાવત છે એ હંમેશા ગ્રેટર ધેન સરખી જશે. દાખલા તરીકે 1 - 1 લઉં તો એ 0 થશે અને બાકી તો હંમેશા ધન સંખ્યા જ થવાની છે. એટલે એનો મતલબ એવો થયો કે આની અંદર તમામ ક્રમયુક્ત જોડ છે, 4 ઘટકો એનો ને એનો એની સાથે ક્રોસ ગુણાકાર કરો તો 1 1 1 2
1 3 1 4 એમ લઈને 4 1 4 2 4 3 ને 4 4 સુધી આવી આપણને 16 ક્રમયુક્ત જોડ મળે, જે 16 તમામ જોડ છે એ આની અંદર આવી જશે, કારણ કે આપણે સંબંધ જ એવો લીધો છે કે મોડ a માઇનસ બી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આવા સંબંધને સાર્વત્રિક સંબંધ કહેવાય. તો આ બંને પ્રકારના સંબંધો છે ખૂબ જ અગત્યના છે. ઓકે, એટલું બધું તમારે અમુક MCQમાં ક્યાંક દેખાશે, બાકી દાખલાઓમાં આપણે એવું નહીં આવે ખાલી સંબંધ છે કે સાર્વત્રિક સંબંધ છે એવું ચકાસવાનું કે ઓકે, અમુક સંબંધો એવા આપણને દેખાશે કે ખાલી સંબંધ છે, પણ એટલું બધું ડીપલી આની અંદર કંઈ હોતું નથી. હવે પછીના જે સંબંધો આવશે એની અંદર છે એ મતલબ સોવાચક સંબંધ છે, સમિત સંબંધ છે, પારંપરિક સંબંધ છે અને સામ્ય સંબંધ છે, એને રિલેટેડ દાખલાઓ છે એ વધારે આવવાના છે મિત્રો. તો અહીંયા સુધી નોંધી લ્યો આ બધું, અને અહીંયા સુધી રાખીએ. ફરી પાછા આવતા પીરિયડમાં મળશું. ત્યાં સુધી તમે ગેટ સેટ ગો અને બધું સ્ટાર્ટ કરી દો મિત્રો. જો બધું જ પહેલેથી લખવાનું અને કમ્પ્લીટ છે એ તમારી બુક્સ બનાવતા જાજો મિત્રો. ચાલો આવજો મિત્રો, ગુડ બાય.